જે નામો જણાવ્યા છે તેમાં કેટલાક ટ્રસ્ટીઓ એ મુંબઈથી છે, ભાવનગરથી છે, સુરતથી છે, ધોરાજીથી છે. 1977માં એ વિશ્વવિખ્યાત સંત બજરંગદાસ બાપાનો દેહ વિલય થયો 9મી જાન્યુઆરી 1977ના દિવસે. પછી જેઓ પણ ટ્રસ્ટીઓ, જૂના ટ્રસ્ટીઓ ઉપરાંત નવા ટ્રસ્ટીઓની જે વિગત આપવામાં આવી છે એમાં 5 નામો ત્યાંથી જણાવવામાં આવ્યા છે. તેમાં યોગેશભાઈ સાગર, રસિકભાઈ સાગર અને રણજીતસિંહ ગોહિલ, તેઓ 3 ટ્રસ્ટીઓ મુંબઈથી છે. ઉપરાંત ત્યાંથી જણાવવામાં આવ્યું છે કે વિનોદભાઈ ગુજરાતી એ સુરતથી છે અને ભાવનગરથી જે 5 ટ્રસ્ટીઓમાં જેમનું નામ છે નિલેશભાઈ ડોડિયા. ઉપરાંત ત્યાંથી એવું જણાવવામાં આવ્યું કે જૂના જે ટ્રસ્ટમાંથી જૂના વ્યક્તિઓ છે તેમાં ભાવનગરથી ભગવાનભાઈ ગુજરાતી, ધોરાજીથી ધીરુભાઈ બાબરિયા, ઉપરાંત ભાવનગરથી હિંમતભાઈ સોની, એવા